નમસ્કાર. આજના આ ખાસ ઓવરવ્યૂમાં સ્વાગત છે. આજે આપણે એક એવા જીવ વિશે વાત કરવાના છીએ જે બિલકુલ આપણા પગ નીચે ઘાસમાં જ ક્યાંક છુપાયેલું હોય છે, પણ મોટે ભાગે આપણી નજરમાં નથી આવતું. આપણો આજનો વિષય છે રાખોડી પગ બિલ બટેર, એટલે કે બેરેડ બટન ક્વાઇલ. આ નાનકડું પક્ષી જમીન પર રહેનારું અને ઘાસની વચ્ચે અદૃશ્ય રહેવામાં માહેર છે. અને ખરેખર આની પારિવારિક જીવનશૈલી એટલી આશ્ચર્યજનક છે કે સાંભળીને નવાઈ લાગશે. તો ચાલો આ અદ્ભુત પક્ષીની રોમાંચક વાર્તામાં આગળ વધીએ. આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. ઓકે, તો ચાલો આના વૈજ્ઞાનિક નામથી શરૂઆત કરીએ. આનું વૈજ્ઞાનિક નામ છે ટર્નિક્સ સુસિટેટર. હવે આ નામને થોડું સમજીએ. ટર્નિક્સ શબ્દનો અર્થ થાય છે બટેડ જેવું પક્ષી, અને બીજો શબ્દ છે સુસિટેટર, જે બહુ જ રસપ્રદ છે. તેનો અર્થ થાય છે જગાડનાર અથવા ઉત્તેજક. પણ આવું નામ કેમ? કદાચ તેનો અત્યંત ઝડપથી દોડવાનો સ્વભાવ અથવા તો સવાર સાંજ તેના દ્વારા કરવામાં આવતો મોટો ગુંજતો અવાજ, આ બંને બાબતો આ નામને એકદમ સાર્થક કરે છે. જો આ પક્ષીની મૂળભૂત શારીરિક રૂપરેખા જોઈએ ને, તો આ એકદમ નાનકડું પક્ષી છે. તેની લંબાઈ માંડ 15 થી 17 સેન્ટીમીટર જેટલી જ હોય છે, અને વજન માત્ર 40 થી 70 ગ્રામ. તેનું આયુષ્ય સામાન્ય રીતે 2 થી 5 વર્ષ સુધીનું હોય છે. અને હા, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તે સુરક્ષિત છે અને હાલમાં તેની સંખ્યા સ્થિર છે. હવે અહીં એક બહુ જ મહત્વની વૈજ્ઞાનિક બાબત સમજવી રહી. સામાન્ય બટેર પક્ષીઓ ફેસિયાનિડે કુળમાં આવે છે, પણ આ બટન ક્વેલ છે ને, એ ટર્નિસિડે કુળનું સભ્ય છે. એટલે કે દેખાવમાં ભલે તે સરખા લાગે, પણ જીવવિજ્ઞાનની દૃષ્ટિએ આ બંને સાવ અલગ જ પરિવારના છે. ભૌગોલિક રીતે જોઈએ તો આ પક્ષી ક્યાં જોવા મળે છે? ભારત, શ્રીલંકા, ચીન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં તે વ્યાપકપણે જોવા મળે છે. પણ સૌથી નોંધવા જેવી વાત એ છે કે આ કોઈ પ્રવાસી પક્ષી નથી. આ એકદમ કાયમી નિવાસી છે. ઋતુઓ બદલાય તો પણ તે કોઈ લાંબુ સ્થળાંતર કરતું નથી. તે જે વિસ્તારમાં રહે છે, બસ ત્યાંના વાતાવરણ સાથે પૂરેપૂરો અનુકૂલન સાધી લે છે. તો આ પક્ષી પોતાનો આખો દિવસ પસાર ક્યાં કરે છે? મોટા ભાગે તેમને ઝાડી ઝાંખરાવાળા વિસ્તારો, ઘાસના સૂકા મેદાનો અને જંગલની કિનારીઓ ખૂબ પસંદ છે. જરા કલ્પના કરીએ, એક સાવ નાનકડું પક્ષી જે આખો દિવસ બસ જમીન પર જ રહે છે, પોતાની નાની ચાંચ વડે જમીન અને સૂકા પાંદડાઓ ખોતરીને નાના બીજ અને જંતુઓ શોધ્યા કરે છે. જમીન જ એમનું ઘર અને જમીન જ એમની દુનિયા. પણ સાચું કહું, આ પક્ષીને પ્રકૃતિમાં ખુલ્લામાં જોવું એટલું આસાન નથી. આ એકદમ શરમાળ અને ગુપ્ત સ્વભાવ ધરાવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ જોખમ નજીક આવે ત્યારે પક્ષીઓ શું કરે? તરત જ હવામાં ઉડી જાય. પણ આ પક્ષી એવું બિલકુલ કરતું નથી. ઉડવાને બદલે તે અત્યંત સાવચેતીથી જમીન પર જ ઝડપથી દોડીને ઘાસની ગીચ ઝાડીઓમાં છુપાઈ જાય છે. ઉડવા કરતાં પોતાની જાતને છુપાવવા પર એમનો વધારે ભરોસો હોય છે. હવે અહીં જે શારીરિક તફાવત છે ને, તે ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે. પક્ષી જગતમાં આપણે સામાન્ય રીતે શું જોતા હોઈએ છીએ કે નર પક્ષી વધારે રંગીન અને સુંદર હોય, ખરું ને? પણ અહીં આખો ખેલ ઉલટો છે. નર પક્ષીનું ગળું અને છાતી સાવ સાધારણ ભૂખરા રંગની હોય છે, જ્યારે માદા પક્ષી કદમાં પણ થોડી મોટી હોય છે અને તેના રંગો વધુ આકર્ષક હોય છે. ખાસ કરીને માદાની છાતી પર સ્પષ્ટ કાળા અને સફેદ રંગના આડા પટ્ટાઓ જોવા મળે છે. અને આ બર્ડ પેટર્ન પરથી જ તો તેને બર્ડ બટન ક્વેલ નામ મળ્યું છે. બાકી બંનેની પીઠ અને પગના રંગ તેમને જમીન પર છુપાવવામાં મદદ કરે છે. તો આ બધું જોયા પછી હવે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય છે. આ પક્ષીઓમાં માળો સાચવવાની જવાબદારી આખરે હોય છે કોની? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે માદા પક્ષી માળો સાચવે, પણ અહીં પ્રકૃતિએ કંઈક અલગ જ રચના કરી છે. ચાલો આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ રહ્યો એનો રોમાંચક જવાબ. અને જીવવિજ્ઞાનની ભાષામાં રોલ રિવર્સલ કહેવાય છે, એટલે કે લિંગ ભૂમિકાનો સંપૂર્ણ ઉલટાવવું. પ્રજનન ઋતુમાં માદા પક્ષી નરને આકર્ષવા અને પોતાનો વિસ્તાર જમાવવા માટે બૂમ 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 એવો મોટો ગૂંજતો અવાજ કાઢે છે. તે અન્ય માદાઓ સાથે લડે છે અને હા, તે બહુપત્નીત્વ ધરાવે છે. બીજી તરફ નર પક્ષી બિલકુલ શાંત રહે છે.
માદા ઈંડા મૂકીને બીજી જવાબદારીઓ શોધવા જતી રહે છે અને પછી પેલા ઈંડા પર બેસીને તેમને સેવવાનું અને બચ્ચાને ઉછેરવાનું આખું એ કામ માત્ર ને માત્ર પેલો શાંત નર પક્ષી જ કરે છે ને કમાલ. અને આ ઈંડાઓની સંખ્યા સામાન્ય રીતે 4 હોય છે. માદા પક્ષી આ 4 ઈંડાં કોઈ ઝાડ પર નહીં પણ જમીન પર જ ઘાસમાં બનાવેલા એકદમ છૂપા માળામાં મૂકે છે. અને પછી પેલો નર પક્ષી એકલા હાથે જ આ 4 ઈંડાઓનું રક્ષણ કરવા માટે ત્યાં સમર્પિત થઈ જાય છે. આ પક્ષી આટલું બધું શરમાળ છે કે તે મોટે ભાગે માણસોની નજરથી દૂર જ રહે છે. અને કદાચ એટલે જ આપણા લોકસાહિત્યમાં તેનો ક્યાંય ખાસ ઉલ્લેખ નથી જોવા મળતો. પણ પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો માટે તો આ પક્ષી બહુ મોટું આકર્ષણ છે. તેઓ કલાકો સુધી શાંતિથી ઊભાઈને માદાના પેલા બૂમ 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 અવાજ સાંભળવાની રાહ જોતા હોય છે. એ અવાજ જ તેમની હાજરીનો સૌથી મોટો પુરાવો છે. તો અંતે વિચારવા જેવી વાત એ છે કે આ ઘાસની નીચે બરાબર આપણા પગ તળે આવા બીજા કેટલાય પારિસ્થિતિક રહસ્યો છુપાયેલા હશે. આ પક્ષીની ઉલટી જીવનશૈલી આપણને એ સમજાવે છે કે પ્રકૃતિના નિયમો આપણે ધારીએ છીએ એટલા સીધા નથી હોતા. હવે પછી જ્યારે પણ કોઈ ઘાસના મેદાન પાસેથી પસાર થવાનું થાય ત્યારે ચોક્કસ યાદ રાખજો કે ત્યાં એક અદ્ભુત દુનિયા ધબકી રહી છે. આજના આ ઓવરવ્યૂમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.